ભાભી ભાભી શું કરો તમે અહીંયા ઊભા ઊભા? આ ઘરમાં બા બીમાર છે, તમને દેખાતું નથી? અરે આ એસી ચાલુ નથી થતું, કેટલી ગરમી લાગે છે. એસી ને તડકે મૂકો ને. અહીંયા મારા બા બિચારા છે ને અડધા થઈ ગયા છે. મારા બા ઉપર ધ્યાન આપો થોડું ઘણું. એમને દવાખાને લઈ જવાની જરૂર છે, દવાખાને લઈ જાઓ. હા તો તમે શું કરો છો? નવરાજ છો ને તો લઈ જાવ ને. આ મારી ઉપર આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? આહાહાહાહા, દેર તમારો નવરો હે? કાંઈ નવરો નથી. નવો નવો નોકરીએ લાગ્યો છું. મારે છે ને મારી નોકરીએ ટાઈમસર પહોંચવું પડે. નવરો નથી. મારા મોટા ભાઈને કહો અથવા તો તમે જાઓ. અત્યારે તમારી સાથે છે ને તો લઈ જાઓ એમને. અમારી સાથે છે એટલે હું ઘરના કામ કરું કે પછી બાને લઈને ફરું? આ તમારી પણ જવાબદારીમાં આવે. નાના છો એટલે છે ને આમ બધી જવાબદારીમાંથી હાથ ઊંચા ન કરી દેવાના હોય. જો એમણે એવું કહ્યું છે કે મને છે ને અમુક લેડીઝ પ્રોબ્લેમ જેવું છે. હવે લેડીઝ પ્રોબ્લેમમાં જેન્ટ્સ જઈને શું વાત કરશે? અરે પણ ત્યાં લેડીઝ ડોક્ટર હોય એ બધું ચેકઅપ કરી લેશે ને જે રિપોર્ટ કરાવવાના હોય તે લખી આપશે. તમારે જાતે ક્યાં રિપોર્ટ કાઢવાના છે? અચ્છા, લેડીઝ ડોક્ટર કઈ મમ્મીનું મોઢું જોઈને બધું લખી દેશે કે તમને આટલી આટલી પ્રોબ્લેમ છે? એમને કહેવું પડશે. અને આ બધી વાત થતી હોય ને તો મારી જેવા વ્યક્તિએ ત્યાં હાજર રહેવું જરૂરી નથી. તમે જાઓ ને તો સરખી રીતે બધી ચેકઅપ થાય. તમે જઈ આવો ને. પણ મને શું કામ કહો છો? તમે લઈ જાઓ ને ત્યાં. પછી એવું લાગશે ને તો મને બોલાવજો, હું શાંતિથી આવીશ, મારું કામ પતાવી. મોટા છો ને એટલા ખોટા જો. અને તમે નાના છો એટલા જ ખોટા છો. નાના પણ કેવી રીતે ખોટા છીએ કહો ને? હે હા, મારા મોટા ભાઈ જ્યારે ઘરનું કોઈ પણ કામ ચીંધવામાં આવશે એટલે તરત જ છટકી જશે. મારી પાસે પૈસા નથી, હમણાં લાઇટ બિલ ભરી શકું એમ નથી. અને વધ્યા તમે તો તમને આવા અમુક કામો ચીંધીએ છીએ તો પણ તમને તો કોણ જાણે કઈ જાતની આળસ આવે છે. આવા જ સંસ્કાર લઈને આવ્યા છો ભાભી ઘરે? એટલે તમને શું સંસ્કાર આપ્યા તમારા મમ્મીએ કે તમારે સેવા નથી કરવી? તમે બધા માટે હાથ ઊંચા કરતો. જ્યારે હોય ત્યારે મારે નવા નોકરીએ લાગ્યો છું, મારે આજે આમ છે, મારે મીટિંગ છે, બસ બાના જ બતાવવા છે. મારે તો સેવા કરવી જ છે. ચાલો એક કામ કરો, હું આજની રજા રાખી લઉં. મારો 2000 રૂપિયાનો દિવસ પડશે. 2000 રૂપિયા તમે આપી દેશો ને? આ ઘરમાંથી જ 2000 રૂપિયા ઓછા થાય છે. કઈ મારા ખીચાના નથી જવાના ત્યાં. છો તમે છે ને ખોટી મારી સાથે લપ નહીં કરો. આટલી વાર લપ કરો છો ને એટલી વાર દવાખાને પહોંચી ગયા હો. એટલે જ કહું છું કે ખોટી લપ ના કરો. 2000 રૂપિયાનો દિવસ પડશે. ડોક્ટરના 1000 રૂપિયા ફાઇલ ચાર્જ થશે અને 1000-2000 ની દવા થશે. એટલે ટોટલ 5-7 હજાર રૂપિયા જશે. અને જો તમે જશો ને તો 1000 રૂપિયા તમને હું આપી દઈશ. ભાઈ સાહેબ જાઓ ને તમે. તો 1000 રૂપિયામાં થોડી બધું થઈ જવાનું. અરે તમને સેવા ચાકરી કરવાના 1000 રૂપિયા આપીશ. હવે જશો ને દવાના ને બધા એ બધા રૂપિયા કોણ આપશે? કેવા લાલચુ માણસ, એક નંબરના લાલચુ માણસ. જો જેવા 1000 રૂપિયાનું નામ પડ્યું તરત જ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતા ગણવા મળ્યા કે હજી બીજા 1000 જોશે, 2000 જોશે. હવે રહેવા દો ને ભાભી. તમને હું છે ને પગની પાનીથી માથાના વાળ સુધી ઓળખું છું. સારું કહ્યું. ઓળખો છે ને તો એક કામ કરો, તમે જઈ આવો. ખોટી લપ નહીં કરો. મને મારું કામ પતાવા દો. તમારા કરતા તો મારો ભાઈ સારો. એને એક છે ને માવો ખવડાવીશ ને તોય માની જાય. માવાના બાને જી આવશે. બાને છે ને સાજા કરીને ઘરે લઈને આવશે. અને તમે તો છે ને નાક કપાવ્યું નાક. એક કામ કરો ને, તમારા ભાઈને ફોન કરો ને એને 2-4 માવા વધારે મારા તરફથી પણ ખવડાવી દેજો અને મોકલી આપો તમારા મમ્મી હાથે. 2-4 માવા તમારા ભાઈને ખવડાવી દેજો. એટલે શું આ મારી પાસે માવાનું ઝાડ પડ્યું છે કે ખખેરીને ખવડાવતો રહું? જુઓ ભાભી, આ તમે જે ફૂલી ફટાકડી થઈને આટા મારો છો ને એ મારા ભાઈનો પ્રતાપ છે. અને ઉપરથી ઘરમાં મારો પગાર આવે છે. મારો પગાર ભૂલતા નહીં. મારા ભાઈ 22,000 ઉપાડી જ કમાય છે. બાકીનું બધું હું જ ચલાવું છું. હાથું દુખાવ્યું તમે તો. મને એવું લાગે છે કે મમ્મીની જોડે છે ને મારે મારા 2-4 રિપોર્ટ કરાવી નાખવા પડશે. લાવો રૂપિયા લાવો, હું જઈ આવું છું મમ્મીને લઈને. વગર રૂપિયા થઈને એવું જ કામ કરવાનું છે. હા, બામાં કઈ આપણે ખોટા ખર્ચા નથી કરવાના. મારી પાસે કાર્ડ છે સરકારનું. એ કાર્ડ આપશો ને એટલે બધું મફતમાં થઈ જશે. પેલા આ પાડી દેવાય ને. આટલી મોટી માથાકૂટ કરાવી, ખોટો બોલાવ્યો મને. મેં ક્યાં બોલાવ્યા હતા? તમે મારી પાસે ઉપરાનું લઈને આવ્યા. હવે આવો જલ્દી, કાર્ડ લઈ લો. દામિની શું કરે છે? દુબઈમાં બેઠી છું. હા તો મને ખબર જ છે. આ ઘરમાં તું જ્યારથી પરણીને આવી ને ત્યારથી તું કોઈક અલગ દેશોમાં જો. ક્યારેક તું દુબઈમાં હોય, ક્યારેક તું અમેરિકામાં હોય. ભાભી, ભગવાને 2 સારી આંખો આપી છે તો એનો ઉપયોગ કરો ને. જો કે હું અહીંયા બેઠી છું, ફોન જોઉં છું, પછી કેવો સવાલ પૂછવાનો કે શું કરે છે? ભગવાને તને છે ને બુદ્ધિ પણ આપી છે અને હાથ પગ પણ આપ્યા છે. તો તને એ ખબર પડવી જોઈએ કે આ ઘરની વહુ છું ને તો મારી પણ કંઈક જવાબદારી બને. શેની વાત કરો છો? જો રસોઈનું કામ બાકી છે અને હું બાને લઈને દવાખાને જાઉં છું. કદાચ મને આવતા મોડું થઈ જાય તો તું રસોઈનું કામ પતાવી દેજે. એમને શું કામ દવાખાને લઈને જવા તમારે? તબિયત ખરાબ છે એવું દેવાંગભાઈએ જ આવીને મને કહ્યું. અને એમણે કહ્યું છે કે મારી જવાબદારીમાં આવે છે કે બાને કંઈ પણ થાય ને તો મારે લઈને દોડવાના અથવા તો અશોકે. એટલા માટે હું જાઉં છું. હા તો જાઓ ને. મને શું કહેવા આવ્યા? તને એ કહેવા નથી આવી કે હું દવાખાને જાઉં છું.
તને એ કહેવા માટે આવી છું કે રસોઈનું કામ બાકી છે તો તું પતાવી દેજે. લે હું શું કામ કરું? આજે વારો તમારો છે ને તમે કરજો. તો એક કામ કર, હું રસોઈ પતાવી દઉં છું, તું એક કામ કર, તું બાને લઈ જા બિલકુલ દવાખાને. નહીં. તમે મોટા છો ને, તમારી જવાબદારીમાં આવે છે ને દેવાંગે તમને કહ્યું છે ને તો તમારે લઈને જવાના હોય. મને ન કહો, એક કામ નથી થતું તમારાથી. લે પોતે કામ નથી કરવું અને મને કહે છે કે તમારથી એક કામ નથી થતું. મારા ભાગનું મારો જ્યારે વારો આવે છે ત્યારે હું કરી નાખું છું ને. આજે રસોઈનું કામ તમારું છે તો તમારે જ કરવું પડશે. આ રીતે છે ને છટકવાની કોશિશ ન કરો. અરે પણ દવાખાને લઈ જવા જરૂરી છે એટલા માટે હું જાઉં છું. બાકી હું દવાખાને લઈ જાઓ, આવીને પછી રસોઈ કરી નાખજો ને કાં તો પહેલા રસોઈ કરી નાખો ને પછી દવાખાને લઈ જાઓ. દેવાંગભાઈએ કહ્યું છે કે હમણાં ઇમરજન્સીમાં બાને લઈ જવાના છે દવાખાને. હવે હું ત્યાંથી 2 વાગે આવું કે 3 વાગે આવું એનું નક્કી નથી. પછી હું અશોકને ફોન કરી દઈશ કે તમે બહાર જમી લેજો, પણ બાકીના બધાનું તું જોઈ લેજે. તમારા લોકોએ પણ બહારથી મંગાવો હોય ને તો મંગાવી લેજે, ને જે ખાવું હોય ને તે ખાજો. પોતાના કામમાંથી છટકવું છે ખબર જ હતી તો પહેલા રસોઈ ના કરી નખાય. આવી રીતે અહીંયા આવીને મારે લપ કરવાની શું જરૂર હતી? અરે અને રસોઈ મને- કરતા વાર કેટલી લાગે? 15 મિનિટ થાય. આમ તો તમારો વારો હોય ત્યારે 15 મિનિટમાં રસોઈ બનાવી નાખો છો. અરે પણ મને થોડી ખબર હતી કે બાની તબિયત ખરાબ થવાની છે, અને એમે ઘરમાં શાકભાજી પણ નથી. આજે પણ લેવા જવાનું છે. કઠોળ કરી નાખો, એમાં શું શાકભાજી ન હોય તો? તને ખબર છે ને કે સવારે અશોકને કઠોળ નથી ફાવતું. તો એમને શું તો કામ? બહારથી નથી ખાવાનું. તમે તો મોડા આવશો તો એમને એટલે માટે હું બહારથી- તમારા 3-4 જણનું રસોઈ કરીને પછી દવાખાને જાઉં એમ? હા તો સીધી એવી વાત છે ને. પોતાના ભાગનું કામ હોય ને ઈ તો કરવું જ પડે. આવી રીતે છટકબારી ગોતો અને દેવાંગને એવું તો શું થઈ ગયું કે એમને તમને જવાનું કહ્યું? બોલો. અને કીધું તો કીધું, પણ થોડી વાર રહીને કહેવાય ને. અત્યારે તમે મને અહીં કહેવા આવ્યા તો એની જગ્યાએ તમે રસોડામાં સીધા વહી ગયા હોત ને તો રસોઈ થઈ ગઈ હોત. હા પણ મને એવું હતું કે મારી દેરાની છે, થોડુંક તો સમજશે, પણ ના, તારામાં તો સમજણ છે જ નહીં. ઘરના ને બહારના બધા કામ મારાથી નહીં થાય. સમજી ગયા? આજે મારા ભાગમાં જેટલું કામ આવતું હતું ને એ મેં કરી નાખ્યું છે. પછી જેને જે ભૂખ્યું રહેવું હોય ને રે, હું તો મારા માટે ઓર્ડર કરી દઈશ. હા એમ પણ તું જ્યારથી આવી છે ને ત્યારથી જ આ બધા ભાગલા પડ્યા છે. ત્યાં સુધી તો હું કરતી જ હતી, પણ જ્યારથી તું આવી છે ને તો મને એમ હતું કે ચાલ હવે દેરાની આવી ગઈ તો 50% કામ એ કરી લેશે, 50% હું કરીશ, અને કાલે ઉઠીને કદાચ 70% કામ એ કરી લે તો મને શાંતિ. જેમ અત્યારે મારા સાસુજી ઓ દેરાણી, શાંતિ રાખો. હો? જેઠાણી. અરે તમે દેરાણી બોલ્યા ને એટલે કહું છું કે ઓ દેરાણી શાંતિ રાખો અને મને વચ્ચે ન લાવો. સમજી ગયા? આ પહેલા તમે બધું કરતા હતા ત્યારે ભાગલા નહોતા પડ્યા કેમ કે તમે એકલા હતા. ત્યારે હું આવી નહોતી ને, ત્યારે તો ગમે એમ કહીને પોતે કરવું પડે એમ જ હતું. હા તો એ જ કહું છું ને કે જ્યારે હું આ ઘરમાં પરણીને આવીને એટલે મમ્મીજીને કહી દીધું કે બધું હું સંભાળી લઈશ. અને મને એમ હતું કે મારી દેરાણી આવશે ને એ પણ મને એમ કહેશે કે તમે ચિંતા ના કરો ભાભી, બધું હું સંભાળી લઈશ. પણ ના, અહીંયા તો ભાગલા કરો ને રાજ કરો એવું છે. આ તમારા એકે બાના છે ને મારી આગળ લઈ ચાલો. હું તમારી એકે વાતમાં નથી આવવાની. રસોઈ કરીને તમારે જવું પડશે એટલે જવું જ પડશે. હું રસોઈ નહીં કરું, ખાવાનું નહીં બને તો પપ્પાને હું કહી દઈશ કે જમવાનું નથી બન્યું. એ ભાભીને બનાવવાનું હતું પણ એમને નથી બનાવતું. હા તો વાંધો નહીં, આજે તો હું પણ રસોઈ નહીં કરવાની. જાણે જે કરવું હોય ને કરે, ખાવું હોય તો ખાઈને, ભૂખ્યા રહેવું હોય તો ભૂખ્યા રહે. બાનું જોતું હતું ને એમ પણ તમારે કામમાંથી છટકવાનું, બીજું તો હોય શું એમાં? હા બાનું જ જોતું હતું. બીજું કાંઈ? તને કીધું કે તું દવાખાને લઈ જા બાને તો હું કરી લઈશ, પણ તારે તો એ પણ વાત નથી માનવી. નારે એને કોણ દવાખાને લઈને જાય? એમે ત્યાં જઈને તો નકરું બોલ બોલ કરે છે. ડોક્ટરે આવું કેમ કર્યું, ડોક્ટરે આવું કેમ કીધું, એટલી દવા શું કામ મગાવી, આવી મોંઘી દવા શું કામ લેવાય? અરે ડોક્ટરે જરૂરી હોય તો જ કીધું હોય કે નહીં? એટલે એની સાથે તો છે ને દવાખાને તો બિલકુલ લઈ જાઓ. તારે તો કઈ જ કામ નથી કરવું, નથી ઘરના સંભાળવા, ભાભી. નથી બહારના સંભાળવા. તમે મોટા છો, તમારી જવાબદારીમાં આવે છે. દેવાંગે જે કર્યું ને બરાબર છે. મોટા હોય ને એને ઘરના વડીલનું ધ્યાન રાખવાનું હોય. મારી પહેલા તમે જ આવ્યા કે નહીં ઘરમાં, તો આ બધું તમારે જ કરવું પડે. તારે ને દેવાંગભાઈને છે ને આ જ તકલીફ છે. બસ તમે મોટા છો એટલે તમારે જ જોવાનું, એમ કરીને હાથ ઊંચા કરી દેવાના. બાકી કામ તો કઈ કરવું નથી. વાંધો નહીં, આજે રસોઈ નહીં બને. એ હો, અરે વહુ બેટા, અરે વહુ બેટા છે ઘરમાં? શું છે પપ્પા? હે, તમારા સાસુ અને ફાલ્ગુની વહુ ક્યાં છે? દવાખાને ગયા છે. કઈ નથી ગયા તમને? હા, દવાખાને જવાનું કહેતા હતા પણ શું થયું છે એટલું બધું? કોને ખબર? મને શું ખબર કે શું થયું છે? મને કઈ કહીને નથી ગયા કે શું કામ જાય છે. એટલી ખબર છે કે એમની તબિયત સારી નહોતી ને એટલે ગયા છે. મને કહેતી હતી 2 દિવસ પહેલા કે તાવ આવે છે, બતાવવા જવાનું એવું મને કઈ નથી કીધું. હા તો અત્યારે બતાવવા ગયા છે બસ. હા તો પણ હું તમને શું કહું છું, એ લોકો ક્યારે આવવાના તમને કાંઈ જ ખબર નથી? હવે દવાખાને ગયા છે તો વહેલું મોડું થાય ને. હવે ને મારા પપ્પાનું હોસ્પિટલ તો નથી કે બસ મમ્મીજી જાય અને તરત એમને ચેકઅપ કરી લઈને મોકલી દે ઘરે પાછા. ત્યાં લાઈન હોય. તો તમે શું કરો છો
છો ઘરમાં બધા ઘરના કામ તો બધા એમ જ પડ્યા છે નીચે. હવે તમારે ક્યાં વહીવટ કરવો છે પપ્પા કે ઘરમાં કામ થયા કે ન થયા? તમારે કરવા પડે છે. અરે પણ તમે ઘડિયાળમાં જુઓ તો ખરા, 6:30 વાગી જવાના થઈ ગયા. હવે તો? તો જમવાનું ક્યારે બનાવશો તમે? એ લોકોને કદાચ વહેલું મોડું થઈ ગયું તો? જમવાનું મારે નથી બનાવવાનું, ભાભીએ બનાવવાનું છે. આ કઈ રીતની વાત કરો છો તમે? અરે એ તો મોડા પણ આવી શકે છે. હા તો હું શું કરું? આજે વારો ભાભીનો છે, ભાભી રસોઈ બનાવશે. હવે બનાવીને ન ગયા તો હું શું કરું? અરે બહુ પણ તમારી પર ફરજમાં આવે છે, એ લોકો ગયા હોય તો તમારા ઘરના કામ કરી લેવા જોઈએ. મારી શેની ફરજ? આજે વારો ભાભીનો છે ને તો ભાભી જ રસોઈ બનાવશે, હું નહીં બનાવ. હા, વાળા વાળું તમે ક્યાંથી લાવી દીધું આ બધું ઘરમાં? ભાભીને લીધે જ તે. એમને કોઈ કામ કરવા જ નથી હોતા, હંમેશા છટકબારી ગોતતા હોય છે. અત્યારે તે જોવો ને, મમ્મીને લઈ જવાના બાને એમને તો રસોઈમાંથી આઝાદી મળી જાત ને, પણ હું એમનું માથું ભાંગું ને એવી છું. લઈ જવાના બાને થોડી હતી, એ તો એને થતું જ હતું, મને તો ખબર છે 2 દિવસથી. હા તો રસોઈ કરીને જવાય ને. જે વ્યક્તિને કામ કરવું હોય ને એ આવી રીતે બાના ન ગોતે. સર બહુ બેટા તમે ખોટી વાત કરો છો, આવી રીતે વાત નહીં કરવાની હોય તમારે. તો કેવી રીતે વાત કરું? મને તો આવી જ રીતે વાત કરતા આવડે છે પપ્પા. અરે પણ વહેલું મોડું થતું તમારે બનાવી લેવાનું હોય ને. આપણું ઘરનું સદસ્ય છે, તમારી સાસુ છે, એને લઈને ગયા છે. હા તો હું શું કરું? મારે કાંઈ લેવા દેવા નથી. જે વ્યક્તિનું જ્યારે કામ હશે ને ત્યારે એમને કરવું જ પડશે, અધરવાઇઝ તો નહીં થાય. અને આ વાત મેં ભાભીને પણ કહી દીધી છે. ત્યાં આવીને મારી સાથે લપ કરતા હતા કે રસોઈ કરી નાખ, આ કરી નાખ, તે કરી નાખ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. આ બધી લપ કરી તો એટલી વારમાં તો રસોઈ થઈ જાત. અને કાંઈ નહીં તો ખાલી ખીચડીને કઢી બનાવી નખાય ને, એમાં તો વાર ન લાગે ને. તો એનો રસોઈનો આજે વારો હતો બનાવવાનો, તો તમારે દવાખાને લઈ જવું જોઈએ ને. હું શું કામ લઈ જાઉં? મારી જવાબદારીમાં થોડી આવે છે. ભાભી મોટા છે ને, જ્યાં સુધી વડીલ ઘરમાં હોય ને ત્યાં સુધી નાને આવું કામ ના કરવાનું હોય. હવે તમે તમારી જવાબદારીને ફરજ ક્યારે સમજશો? મને એ નથી ખબર પડતી હવે. ના ના, હું જ ભૂલ કરું છું ને, મારો જ વાંક હોય છે. હું જ કાંઈ નથી સમજતી. ઘરમાં બધાય સારા છે મારી સિવાય. હું અને મારો પતિ, અમે બંને જ નપાવટ. કા તમે કેટલું બોલો છો? તમને ખબર હોવી જોઈએ કે મમ્મીને દવાખાને લઈ ગયા છે તો આપણે તપાસ કરવી જોઈએ કે ફોન કરવો જોઈએ. હા પણ કઈ નહીં તમને પડેલી મળે. તો તમારી પત્ની છે, કરો ને ફોન. હું તો કરવાનો જ છું, પણ તમને પૂછું છું કે તમે શું કરો છો? આ ઘરમાં પાર્કિંગમાં બધું નીચે મેં જોઈને આવ્યો છું, એટલે મેં તમને પૂછ્યું કે ઘરમાં કોઈ છે કે ક્યાં ગયા. હવે કઈ ફોન કરીને પૂછપૂછ ના કરવાનું હોય કે શું થયું, ડોક્ટરે શું કીધું. ઘરે આવશે એટલે કહી જ દેવાના હોય ને, ફોન શું કરવાના હોય એમાં. ચલો બેટા, સંધ્યાનો સમય થઈ ગયો છે, જમવાનું બનાવવાનું હોય. હમણાં એ લોકો આવશે, હમણાં દેવાંગ પણ આવી રહેશે, અશોક પણ આવી રહેશે. તો બહારથી મંગાવી લઈશું. ભાભીએ જ કીધું છે, એમને આઈડિયા આપ્યો છે કે રસોઈ ન બને તો કાંઈ નહીં, બહારથી મંગાવી લેજો, બીજું શું. અને એમાંય તે હા હંમેશનું થયું છે, કોઈને છે ને બધાય બાના કરીને ઘરની બહાર જતું રહેવું હોય છે. આ તો સારું ને કે દામિની ઘરનાય કામ કરે, દામિની બહારનાય કામ કરે. દામિની હવે કાંઈ નહીં કરે. અમને ખબર જ છે ને, તમને આદત જ પડી ગઈ છે ને બહારથી મંગાવીને બધું ખાવાનું. દામિની આ ઘરમાં નહોતી ત્યાં સુધી ઘર ચાલતું જ હતું ને. મમ્મી દવાખાને જતા જતા, ભાભી રસોઈ કરતા જતા, ત્યારે દવાખાને જતા જ હતા ને. અને મેં નથી કીધું, દેવાંગે કીધું છે ભાભીને કે મમ્મીને દવાખાને લઈ જાય. હા તો શું થઈ ગયું? દેવાંગે કીધું છે ને લઈ ગયા તો થોડું ઘરનું કામ તમારે કરી લેવાનું હોય. તમારે નથી કરવું પડતું ને. અને આ ઘરની વાત છે ને પપ્પા, તો ઘર સુધી રહેવા દો. અમારા બાયુની વાતમાં તમે માથું ન મારો કે કોને કામ કરવું જોઈએ ને કોને ના કરવું જોઈએ. મારા અને ભાભીની વાત છે, અમે લડી લઈશું. તમને છે ને સમયસર ખાવાનું મળી જાય ને એનાથી મતલબ રાખો. તમે કેવી રીતે વાત કરો છો તમને ખબર છે? તમારા સસરા છો, તમે આંગળી આંગળી કરીને મારી સાથે વાત કરો છો. આવી રીતે તમારથી વાત જ નહીં થાય. ના ના, મને મારા પપ્પાએ કંઈ શીખવાડ્યું જ નથી ને. મને મારા ઘરથી ક્યાં સંસ્કાર આપ્યા છે, એટલે તો આવી રીતે વાત કરું છું. અને તમે શું કામ મને કહો છો? કે તમને ખબર જ છે કે તમારી વહુ આવી રીતે વાત કરવાની છે, તો વાત જ ના કરાય. તો કે અમારે તમને પૂછવાનું પણ નહીં? ઘરમાં કોઈ દેખાતું નહીં હતું, પાર્કિંગમાં નીચે કોઈ નહીં હતું ને, એટલે મેં તમને બૂમ પાડી. પૂછી લીધું, મળી ગયા જવાબ. હવે થઈ વાત પૂરી. હવે હું મારું કામ પતાવું. પતાવો તમારું કામ અને રસોઈ બનાવો. રસોઈ નહીં બને, બહારથી ખાઈ લેજો. કેવી બહુ છે. હજી કેમ નહીં આવ્યા? ફોન કરો તો એ ઉપાડતા નથી. ધીરે બેસી જાઓ. શું કીધું ડોક્ટરે? થોડી વીકનેસ છે અને ફીવર આવ્યો છે. 2-3 દિવસમાં સારું થઈ જશે. ઇન્જેક્શન લગાવી દીધું છે. સારું થયું બહુ બેટા, તમે લઈ ગયા તો સમયસર ટ્રીટમેન્ટ તો થઈ ગઈ. કેવી વાત કરો છો પપ્પાજી? તમને લોકોને કંઈ થાય તો અમારે લોકોએ તો દોડવાનું જ હોય ને. અને એમ પણ તમને લોકોને હું સાસુ સસરા નહીં પણ મારા મા બાપ જ સમજુ છું. બેટા ફાલ્ગુની, ઘરમાં બંને વહુઓ છે, પણ બે વહુમાંથી ખાલી એક વહુની જ ફરજ છે કે
સાસુ સસરાની સેવા કરવી મારી વાત દામિનીની કોઈ ફરજ નથી. અરે મારી વાત સાંભળ, હજી તું હમણાં જ આવી છે ને એટલે આવા બધા મગજ પર વિચાર નહીં કર. નકર છે ને તારી તબિયત પાછી બગડી જશે. આ બહુ તો સારી જ છે ને, બધી આંગળીઓ સરખી નથી હોતી ને. શું કરું? દેવાંગને પણ કઈ ખબર ન પડે, દીકરાઓને કઈ ખબર નથી પડતી. દીકરાઓને બધી ખબર જ પડતી હોય, પણ મેં તને કીધું ને કે બધી આંગળીઓ સરખી નથી હોતી. બસ તું તારી તબિયતનું ધ્યાન રાખ. એ જ હા કહું બહુ છું. છે ને સારી. અત્યારે છે ને આ બધી ખોટી નકામી ચિંતાઓ નહીં કરો અને શાંતિથી આરામ કરો. ડૉક્ટરે શું કહ્યું હતું કે તમારે અત્યારે ફક્ત આરામ કરવાનો છે. આરામ થઈ ગયો છે દીકરા. ઘરની પરિસ્થિતિ જોઈને જ મને ઘણી વખત વિચારવાયું થઈ જાય છે અને એના કારણે જ બીમાર પડી જાઉં છું. બીમાર પડવાનું બીજું કોઈ કારણ ન હોય, પણ ઘરમાં અશાંતિ દોડાતી હોય ને ત્યારે માવતર ટેન્શનમાં રહીને બીમાર પડી જતા હોય છે. તારા સસરાને પણ કેટલી વાર કીધું છે મેં કે તમે દીકરાને સમજાવો કે બધાની ફરજ સરખી હોય છે, નહીં કે એક જ દીકરાની ને એક વહુની જ હોય. એને 1000 વાર સમજાવ્યું છે, પણ સમજવું જોઈએ ને. તને ખબર છે અત્યારે ઘરના બધા કામ બાકી છે, ખરે હજી રસોઈ પણ બાકી છે. હા, એમાં દામિની અને મેં વારા રાખ્યા છે ને, તો એક દિવસ એ બધું કામ કરશે, એક દિવસ હું. પણ ફાલ્ગુનીમાં વારા ક્યાંથી હોય? તું તો મારી સાથે દવાખાને આવી હતી ને, તો પછી એ દામિની વહુને કરી નાખવું જોઈએ ઘરનું કામ. હા, પણ રહેવા દો ને, હું કરી નાખીશ ને મારું કામ. શું કામ એને સોંપવું? જોયું ને, આવી નાની નાની વાતને લઈને મારા મગજમાં ખબર નહીં ગુમરા માર્યા કરે છે વાતને. અરે ખબર નથી પડતી કે આપણે છીએ ને ત્યારે આવા દિવસો જોઈએ છે. જો નહીં હોય તો ભાઈઓમાં શું વિખવાદ નહીં થાય. અરે અત્યારે મારી બધી જ વાત થઈ ગઈ દામિની બહુ સાથે. અત્યારે મેં ખાલી એટલું જ પૂછ્યું કે મમ્મી અને ફાલ્ગુની બહુ ક્યાં છે, બસ. એટલે તો એનું લેક્ચર ચાલુ કરી દીધું. અરે મોઢા ઉપર ના પાડી દીધી કે હું રસોઈ નથી બનાવી, તમારા બહારથી મંગાવી લેજો. એક કપ ચા પણ નહીં મૂકી મારા માટે. આટલું બધું સામે જવાબ આપ્યો? જો બાપુજી, તમે બહુ વિચાર નહીં કરતા. એ છે ને થોડું નાદાન મગજ છે એનું, સમજી જશે થોડા સમયમાં. અને તમે છે ને ખોટી ચિંતા નહીં કરો. હું તમારા બંને માટે ચા બનાવી લાવું છું. તમે બેસો. જો હિરલ, તું આ બધું મગજ પર નહીં લે. મારી બધી જ વાત થઈ ગઈ છે, હું દબાવીને બેઠો છું. આજે તો મારું એને હરાહર અપમાન કરી નાખ્યું. જો ફાલ્ગુની કેટલી આપણી સેવા કરે છે, નહીંતર દામિનીની પણ ફરજમાં આવે છે ને. બંને વારા કર્યા છે કામના, પણ એનો મતલબ એવો તો નથી ને કે ફાલ્ગુની મારી સાથે આવે તો પણ બિચારી ફાલ્ગુનીને જ ઘરના કામ કરવાના. પણ એ નથી સમજવાની. હા તો આપણે કંઈક સારા કર્મ કર્યા હશે ને, એટલે આપણે આટલી સારી વહુ મળી છે કે તારું ધ્યાન રાખે છે, મારું પણ ધ્યાન રાખે છે અને આપણા દીકરાનું પણ ધ્યાન રાખે છે. પણ આ નહીં સમજે. હા તો મને એટલું બધું અપમાન કર્યા, ન બોલવાનું હોય વેણ બોલી છે અત્યારે મારી સાથે. તો તને બધું મારે નથી કહેવું, તારી તબિયત વધારે બગડતી જશે. શું કહ્યું દામિનીએ? અરે એણે મને એમ કીધું કે આ ઘરમાં હું કંઈ કામ નહીં કરું, આજે મારો વારો નથી ને હું નથી બનાવવાની, તમારા બહારથી મંગાવી લો ને ચા પણ નથી બનાવવાની, ઘરના એક પણ હું કામ નહીં કરું. તમે એકવાર તો દીકરાને વાત કરો કે તારી બાયડી આવું કરે છે ઘરમાં. પણ હું એને કહીશ, મારા દીકરાને સમજાવીશ. નહીં સમજે તો પછી શું કરવાનું? એનું ઘર તંત્ર નહીં ચાલે. ભવિષ્યમાં એકબીજાને સહન કરવાનું જ આવશે એ લોકો. જો છે ને તારી તબિયત વધારે બગડશે તો આરામ કર ને, આ બધું મગજ પર નહીં લે. આવું બધું આપણી દેખરેખ રાખે છે ને. પણ ઘરમાં કાલે એકેટલો ઠેકો લીધો છે, એને પણ બિચારીને આરામ કરવો હોય. એ માણસ છે બિચારી, સવારની 4 વાગ્યાની ઉઠીને મીઠાના પોતા મૂકી રહી છે મારા માથા પર. એને ઘરની જવાબદારી બધી લઈ લીધી છે અને પેલી એ જવાબદારી લેવી નથી. આ બધા પ્રોબ્લેમ એના છે. એ તને જ્યારે ભગવાન એને સદબુદ્ધિ આપશે ને ત્યારે એનું મગજ ફરી જાય ને તો એ કંઈક કામ કરશે. પણ આપણે એને સુધારવાની કોશિશ તો કરીએ જ છીએ ને. ઠીક છે, મારી દવાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં બહુ ચાલ આવે ને એટલે દવા પણ લઈ આવશે. તારે આરામ કરો તો અહીંયા કર કે નકર રૂમમાં લઈ જાઉં તને. બેસ શાંતિથી અંદર જઈને બેસ. બસ ખોટા મગજમાં વિચાર નહીં કરતી. દામિનીમાં ક્યારે ચેન્જ આવશે ને એની કાંઈ ખબર નથી પડતી. લગ્ન કરીને તો આવી ગઈ છે, પણ જવાબદારી. હે ભગવાન, આજ તો હાવ થાકી ગયો. કેમ બહુ થાકી ગયા છો? અરે આજ ઓફિસમાં કામ જ એટલું હતું તો શું કરવું. પણ દેવાંગભાઈ પણ તો આવે છે ને ઓફિસ, તો એ તમને મદદ નથી કરાવતા?
હું બોલી તું દેવાંગ આજ ઓફિસે જ નથી આવ્યો. ખબર નહીં ક્યારે આવશે હવે. શું વાત કરો છો? હા, એ રજા પાડે ને એટલે કેટલા દી એ ઓફિસે આવે કઈ નક્કી જ નહીં. પણ મને તો કહેતા હતા કે મારો સેલેરી નક્કી થઈ ગયો છે, પર ડે મને 2000 મળવાનો છે, એ ટાઈપનું મારું ઓફિસમાં સેટ થઈ ગયું છે. તો પછી એ બધી વાત એટલે ખાલી એમ જ બોલતા હતા? હા, ખાલી એમ જ બોલતો હતો એ. તો આવું શું કામ કરે છે? મારી સાથે જુઠ્ઠું બોલે એનો તો ઠીક છે ચલો, પણ પોતાની માને પણ નથી સાચવતા. કેમ પોતાની માને નથી સાચવતા એટલે? આજે મારી સાથે ઝઘડો કર્યો અને મને કહે છે કે બાની તબિયત ખરાબ છે અને તમે દવાખાને લઈ જાઓ. હવે તમને ખબર છે ને કે આ દામિની જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી ઘરના કામના વારા પડી ગયા છે. એક દિવસ બધું કામ હું કરું અને એક દિવસ એ. હવે આજે મારો વારો હતો, મેં ના પાડી કે મારે આજે કામ વધારે છે. પણ દેવાંગભાઈ માને તો ને બસ તમારી જ ફરજમાં આવે છે, તમે મોટા છો એટલે તમારે જ દવાખાને લઈ જવા પડશે મમ્મીને. આને તો બહુ કર્યો, આનું કાંઈક કરવું પડશે. હે ત્યાં આવે તોય બધું ખોટું બોલાય, ઘરે નકરું ખોટું બોલે, એટલે આ કરવા શું માંગે છે? ચલો એમની વાત તો ઠીક છે અને આપણે માની પણ લઈએ કે મમ્મી પપ્પાની સેવા કરવાનો આપણે મોટા છીએ તો વધારે આપણે અધિકારમાં આવે. પણ આ દામિનીને મેં આજે પ્રેમથી સમજાવ્યું કે આજે મારે દવાખાને બાને લઈ જવાના છે તો તું ઘરનું કામ પતાવી દે. પણ ના, એકની બે નથી થતી કે તમારું કામ છે ને તો તમારે જ કરવાનું છે. બહુ કરી હવે, આનું તો કંઈક કરવું પડશે. શું કરવાના હતા તમે? શું કરી લેવાના હતા? અત્યાર સુધી જે ચાલ્યું આવ્યું છે તે જ ચાલે છે ને? તમે કઈ ચેન્જ લાવી શક્યા? આ બાને મજા નહોતી તો પછી દેવાંગને કહેવાય ને કે તમે દવાખાને લઈ જાઓ. અરે મેં તો દામિનીને પણ કહ્યું કે જો દેવાંગભાઈ નથી લઈ જતા તો તું ફ્રી છે આજે તારે ઘરનું કોઈ કામ નથી કરવાનું તો તું બાને દવાખાને લઈ જા, હું ઘરનું કામ પતાવી દઉં. તો પણ ના. અને તમને ખબર છે બાપુજી સાથે પણ ગમે તે રીતે વાત કરી છે આજે. બાપુજીને એક કપ ચાનો પણ નથી આપ્યો એમણે. વાત કરશો તો હવે તો હદ થાય છે. હા, અને હું એમ કહું છું કે આપણે કેટલા આમ ઉત્સવ હોય એવી રીતે એના લગ્ન કર્યા હતા, ખબર છે ને? એણે કીધું એ કેમેરામેન, એણે કીધું એવી સિરીઝ લગાવી હતી, એણે કીધું એવી બગી ફટાકડા. હવે તને ખબર છે આપણે જ્યાં જાન લઈને ગયા હતા ને દામિની, ત્યાં ફટાકડા ફોડવાની મનાઈ હતી. પ્રમુખ પાસે મેં સાઈન કરાવીને રજા માંડ માંગી. મેં કીધું એકય ફટાકડો હેઠો ફૂટે ને તો એક ફટાકડાના ₹1,00,000 દંડ મૂકજો, બધા ફટાકડા ઉપર જ ફોડે. પણ હવે આપણા ફટાકડા ફોડે. પણ એ જ તો પ્રોબ્લેમ છે ને, આ પહેલેથી એની બધી જીદ તમે લોકો માનતા આવ્યા છો ને એટલા માટે જ હવે કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી. હવે મારી નહીં સાંભળે તો ઠીક છે, પણ મમ્મી પપ્પાની એ લોકોની સેવા કરવાની તો ફરજ બધાની જ આવે ને. કઈ મેં એકલીએ તો ઠેકો નથી લઈ રાખ્યો ને. ના ફાલ્ગુની, તારી વાત સાચી છે, અને તું આ સેવા કરશો ને એ જ બહુ મોટી વાત છે. બાકી આ સમયમાં તો બધું વારો તારો કરવા વાળા છે. જો મને છે ને બાપુજીની સેવા કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ એ છે કે જ્યારે હું એ લોકો સાથે દોડતી હોઉં, દવાખાને જતી હોઉં અને રિપોર્ટ્સ કરાવવાના હોય, તમને ખબર છે ત્યાં દવાખાનામાં હું 4 કલાકથી ઊભી હતી. મારા પગ એટલા દુખતા હતા છતાંય આવીને બાપુજી જ્યારે બોલ્યા ને કે સવારથી મને એક કપ ચા નથી મળી, સીધી રસોડામાં જઈને ચા બનાવી આપી છે. બરોબર, કઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળ, મને ખબર છે કે તું આ ઘરમાં કેટલું સહન કરશો, પણ આગળ છે ને હું ધ્યાન રાખીશ. અશોક, અને જો એવું લાગે ને કે જો ને આ તો જોઉં છું કે તમે પોતે જ થાકીને આવ્યા છો ને મેં મારું બધું ફ્રસ્ટ્રેશન તમારી ઉપર કાઢી નાખ્યું. સોરી, હું તમારા માટે કંઈક બનાવી લઉં, ચા કોફી? ના 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 ના, કાંઈ નથી બનાવવું. તમ તાર બે હા તે આખો દિવસ ઘરના કામ જ કર્યા છે, કાંઈ નથી બનાવવું બે. પણ તમારી સાથે આવી રીતે વાત કરવી એ પણ યોગ્ય નથી ને. બધું હાલ્યા કરે, જીવન છે, બધા દિવસો હરખાનો હોય, બધું હરખું થઈ જાય. અરે બેટા, આ તો શું કરી રહ્યો છે? થોડું ઘરમાં ધ્યાન આપવાનું કર. થોડુંક તો હું આપું જ છું ને પપ્પા. અરે તો પછી થોડુંક નથી, થોડુંક આપતો છે ને, તો જરા વધારે આપવાનું કર. અને આ તારી ઘરવાળી હા મા બાપની સેવા કરવાની આવે, સાસુ સસરાની, તો જરા બી ધ્યાન નથી આપતી ને ગમે તેમ બોલે છે. તને ખબર છે? પણ પપ્પા હવે એમાં એનો કઈ વાંક નથી.
હકીકતમાં સેવા ચાકરી કરવાનો સૌથી પહેલામાં પહેલો શ્રેય કોઈને મોકો મળતો હોય ને તો મોટા ભાઈ અને ભાભીને મળવો જોઈએ. હવે શું છે કે એ મોટા છે અને આમ જોઈએ તો એની કમાણી સારી છે, તો પછી બધી સેવા હું તો કહું છું કે મારા મોટા ભાઈ અને મારા ભાભી કરશે. હા તે કરે જ છે ને, પણ હમ. એમાં તારે કેને સમજાવવાની જરૂર છે? અને કઈ ડિક્શનરીમાં એવું લખ્યું છે કે મોટા દીકરા જ બધું કરવાનું હોય? કોઈ ડિક્શનરીમાં નથી લખ્યું, પણ ગમે એમ તોય કે મોટાનો વારો પહેલા આવે. જુઓ, આમ વિચાર કરો તો સૌથી પહેલા મરશે કોણ? મોટા. હવે મોટા મરી જશે તો પછી પાછળ કરશે શું? અમારી પાસે તો હજી છે સમય કે અમે ગમે ત્યારે ગમે તેની સેવા ચાકરી કરી શકીશું, પણ એની પાસે સમય રહેશે? તારા વિચાર જ કેવા છે? તું સરખો જીવી નથી શકતો, તારી ઘરવાળીને સરખી જીવાડી નથી શકતો, તો પછી તું મરવાની વાત કરે છે? તું પેલા સરખું જીવતા તો શીખ કે તારે શું કરવું જોઈએ, તારી ફરજમાં શું આવે છે. કાલ ઉઠીને આ જ બધી અસર છે ને તારા બાળકો પર આવી જ પડશે. પપ્પા તમે છે ને મહેરબાની કરીને આ બધું ભાષણ કરવાનું બંધ કરી દો. આ મને છે ને જરાય ગમતું નથી. અને જો આવું મારે સાંભળવું જ હોય ને તો ટીવી ચાલુ કરીને પેલી આધ્યાત્મિક કથા આવે ને એ સાંભળીશ, બાકી મારે આ નથી સાંભળવું. તો તારે સાંભળવું પડશે હો. અને આ તે તું શું કરશો? કાલે બાને દવાખાને લઈ જવાના હતા અને તે ના પાડી દીધી. તાર ભાભી સામે જેમ તેમ ફાવે એમ બોલશો? મેં ના પડી હા બાને લઈ જવાની. હા. અરે ખોટી વાત છે. ભાભી કહેતા હતા કે હું લઈને જઈશ, મને ડોક્ટર ઓળખે છે અને મારી ઓળખાણમાં સારવાર કરાવશો ને તો સારું પડશે. પછી મેં કહ્યું કે ભાભી તો પછી તમે જાઓ, અને આમે તે મોટા ભાઈ રિક્ષા ભાડાના ખર્ચા કરવાના, ડોક્ટરના ખર્ચા કરવાના, એના કરતા એમની ઓળખાણમાં થતું હતું એટલા માટે એમને મોકલી દીધા. તું છે ને ખોટું બોલવાનું રહેવા દે. હું તને છે ને અરે સારી પણ- રીતે ઓળખું છું. આની વાત તો શું કામ સાંભળે છે? આ માણસ જ ખોટો છે, એને કોઈ ઘરમાં ધ્યાન જ નથી આપવું. મમ્મી કોણ છે, પપ્પા કોણ છે? એટલે તને ખબર છે તારી મમ્મીનો જીવ જ તારામાં છે. બધું આ કરે છે, મોટી વહુ કરે છે, તો બી જીવ તારામાં ને તારામાં રાખે છે. એટલે જ તે કહું છું કે એમનો જીવ મારામાંથી બહાર નીકળી અને મોટા ભાઈમાં કૂતાડે તો સારું છે. મોટા ભાઈ સેવા ચાકરી કરે જ છે ને, ના કરતા હોય તો કહી શકાય. હે, તને સેવા ચાકરી કરવાનું કીધું, ખાલી તને ધ્યાન જ આપવાનું કીધું છે ને. તો એ પણ તારથી નથી થતું. ધ્યાન તો હું રાખું મોટા ભાઈ, ના નથી પાડતો. હે, પણ આખો દિવસ કામ ધંધો ગોતવા માટે કોને જવું પડશે? તો ઓફિસે કેમ નથી આવતો એમ કહું છું તને. હે તું કામ ધંધાની વાત હવે એકના એક ધંધામાં ઓર્ડર તો એટલા જ પડવાના છે ને. તમારે ઓર્ડર કેટલા આવે છે? હે, મહિનાના 60 કે 70 ઓર્ડર તમે પૂરા કરો છો તો 60 કે 70 જ થવાના છે. હવે બે ભાઈઓ એક સાથે ઓર્ડર પૂરા કરીએ કે તમે એકલા કરો, શું ફેર પડશે? તો પણ તારી જવાબદારીમાં આવે, તારે ઓફિસે રહેવું જ પડે એની સાથે. પપ્પા હું મારી રીતે કામ ગોતી રહ્યો છું અને એવું નથી કે મને કામ નથી મળતું. હમણાં જ એક કામ મળ્યું હતું અને એટલા માટે જ મેં ભાભીને કહ્યું કે તમે જાઓ, હું કામ જોતો આવું. હવે કામ જોવા ગયો અને પછી મને એમ લાગ્યું કે આ ઓફિસમાં આવું સામાન્ય એવું કામ કરવું એના કરતા ના કરવું સારું. કામ ગોત્યા કર. મારી વાત સાંભળ. એટલે મોટા ભાઈ જો તમે આ મોટા ભાઈને ખોટું બહુ લાગી જાય. લાગી જ જાય ને, એ બધું એ જ કરી રહ્યો છે. અને તને ખબર છે તારી ઘરવાળી શું કરી રહી છે? તને ખબર છે? અરે મારી સાથે કેવી વાત કરે છે તને ખબર છે? એક કપ ચા નથી બનાવી દેતી અને વારા તારા કરે છે બધા ઘરમાં. એક કપ ચા પીને પપ્પા તમારે કરવું છે શું? હું તો કહું છું કે 5-10 કપ ચા પીવી જ જોઈએ તમારે. આખો દિવસમાં 5-10 કપ ચા પીશો ને તો ડાયાબિટીસ થશે. ડાયાબિટીસ થશે તો બીમારીઓ ઘર કરશે. બીમારીઓ ઘર કરશે તો તમારો ચાન્સીસ થોડો જવાનો વધશે. સમજ્યા? પણ કદાચ મને કઈ વધશે ઘટશે પણ તારે ક્યાં લેવા દેવા છે? તારે ક્યાં ઘરમાં ધ્યાન જ આપવું છે? તને ક્યાં મારી ફિકર છે કે તારી મમ્મીની ફિકર છે કે આ ઘરની ફિકર છે? તને છે કાંઈ? પપ્પા તમારી માટે વિચાર કરીએ છીએ એટલા માટે તમને ઓછી ચા આપે છે કે તમને ડાયાબિટીસ ન થાય, પણ તમે એમાંય તે કરકસર સમજો છો. બસ આ તમને તમારો કક્કો સાચો લાગે છે. કોઈ દિવસ વિચાર કર્યો કે નાની વહુ નાનો દીકરો કેટલો વિચાર કરે છે? અમે તમારી હેલ્થ સારી રહે ને એના માટે કહીએ છીએ કે તમારે બહારથી કરિયાણાની અમુક વસ્તુ લઈ આવી દેવાની. હવે કોથળો ઉચકીને આવશો તો તમારા શરીરની કસરત થશે, કસરત. પણ નહીં, તમને એમ લાગે કે મને કામ સોંપ્યું, મને કેમ કામ સોંપ્યું? હા બધું હું જ કરી લેવા, તમારે તો કઈ કરવું જ નથી ને. બધું અશોક કરી લેશે ને હું કરી લેવા. તમારે શું કરવું છે? પપ્પા મારી ઉંમર છે કામ કરવાની, આવા બધા કામ કરવાની મારી ઉંમર છે. અરે મારી ઉંમર છે કંઈક લાયકાત બનાવવાની, કંઈક નામ મોટું કરવાની અને કંઈક સારો એવો બિઝનેસ આમ સેટઅપ થાય ને તો હું તમારા બધાના જે કામ છે ને એ બધા સેપરેટ ડિવાઈડ કરી દઈશ. બસ પછી તમારે કામ કરવાના જ નહીં. તમારે હું તમને કામ ચીંધું એટલે નોકરને કહી દેવાનું, નોકરે કામ પતાવીને આવશે, તમારે મને કહી દેવાનું કે કામ પતી ગયું. તું છે ને આ બધા મુંગેરી લાલા સપના ન જોવાનું બંધ કર. આ જે કામ ચાલે છે ને એમાં પૂરતું ધ્યાન આપે ને તો ઇનફ છે તારા માટે. પપ્પા સપના જોઈશું ને તો કોઈક દિવસ પૂરા કરવાનો સમય મળશે, પણ તમે તો મને સપના જોવામાંથી અટકાવી રહ્યા છો. સપના જોવાના આવે ને એ વાત અલગ છે ને, સપના પૂરા કરવાના દોડવું પડે, સવારે વહેલા ઉઠવું પડે. 12 વાગ્યા સુધી તો પડી રહે છે, રાતના 12 વાગ્યા તો ઘરમાં નથી આવવું.
મોબાઈલ લઈને બેસી રહેવું છે, બૈરાટ ફરવું છે, હરવું છે. બીટ તારાથી વેલની કઈ થાય નહીં. પપ્પા બીટ વેલની ઉણપ છે એવું કહેતા હતા ડોક્ટર સાહેબ મને. પાવડર લાવવો પડશે. દુખે છે આ બધું. કેટલી મહેનત કરું છતાંય કદર જ નથી ઘરમાં કોઈને. કોણ છે? હાલો. હલો દામિનીબેન બોલો છો? હા, તમે કોણ? અરે હું રાજભાઈ બોલું છું. રાજભાઈ? અરે આ તમારા મમ્મીની બાજુમાં રહું છું, એ ઓળખાણ ના પડી? રાજભાઈ, સોરી, તમારો નંબર નહોતો મારી પાસે. બોલો બોલો. અરે એમાં એવું છે ને કે હા તમારા મમ્મીની તબિયત બહુ ખરાબ છે, એટલે આ તો મને સમાચાર મળ્યા એટલે મેં તમને જાણ કરી. શું થયું મારા મમ્મીને? જો તમારા મમ્મીને હવે તો બધા રિપોર્ટ કરાવવો પડશે. પહેલાં પણ એકવાર થયું હતું, પણ મેં ત્યારે તમને ફોન નહોતો કર્યો. ત્યારે તો હું એને દવાખાને લઈ ગયો હતો, એટલે ડૉક્ટરે દવા આપી, સારું થઈ ગયું હતું. પણ અચાનક હવે તબિયત વધુ બગડી હોય એવું લાગે છે. અરે પણ એવું હોય તો મારા મમ્મીએ મને કેમ ફોન ના કર્યો? એવી વાત કરો છો, એ બિચારા વાત કરવાની હાલતમાં હોવા તો જોઈએ ને. અને એને કહું ને ગમે ત્યારે કે તમે દામિનીબેનને ફોન કરો તો મને એવું કહે છે કે ખોટી શા માટે એને ચિંતા કરાવી. એના કરતાં તમે એકવાર અહીંયા આવી અને તપાસ કર્યો તો વધારે સારું રહેશે. થેન્ક યુ રાજભાઈ કે તમે આવી રીતે મને ફોન કરીને જાણ કરી, બાકી મને તો ખબર જ ના પડે. જુઓ બેન, જો હું જેમ બને ને વહેલા આવવાની કોશિશ કરું છું, પણ ત્યાં સુધી તમે સાચવી લો. અરે હા હા, મેં તમારી ભાભીને કહ્યું જ છે કે માસીનું ધ્યાન રાખજે. એમ કોઈ ચિંતાનો વિષય નથી, એમ તો અવારનવાર આંટાફેરા કરે છે, પણ હવે અમુક રિપોર્ટ કરાવવા હોય તો તમે ઘરના સભ્ય સાથે હો ને તો સારું પડે બેન. સમજાણું, એટલા માટે ફોન કર્યો છે. ના ના, તમારી વાત એકદમ સાચી છે. મારા મમ્મી બીમાર છે ને ત્યાં કોઈ એમની સેવા કરી શકે એવું એ નથી. હું છે ને જેમ બને મારા ઘરે વાત કરીને આવવાની કોશિશ કરું છું. અને ફરીથી થેન્ક યુ સો મચ કે તમે મને જાણ કરી. તમે ના કહ્યું હોત તો મારા મમ્મી ફોન ના કરત. એમને પાછી એવી ઉપાધિ થાય છે કે આ દીકરીને ક્યાં વાડી ઘડીએ બોલાવી. જુઓ બેન, આમાં આભાર માનવાનો ન હોય. હા તો અમારો પાડોશી ધર્મ છે, આજુબાજુમાં રહેતા હોય તો એકબીજાનું ધ્યાન રાખવું અમારી ફરજમાં આવે છે. જો તમે જેમ બને એમ જલ્દી છે ને માસી પાસે આ કાંટો મારી જાઓ અને એને સારા ડૉક્ટરને બતાવી દો ને તો રિપોર્ટ કરાવ્યો હોય તો ખબર પડે કે એકચ્યુઅલી બીમારી શું છે, તો એની દવા કરાવવાની પણ ખબર પડે આપણે. હા, એમ પણ એ ઘણા સમયથી બીમાર રહેતા જ હતા, પણ એમને આમ ચાલતું હતું. પણ લાગે છે કે હવે પ્રોપર ડૉક્ટરને બતાવીને જ દવા કરાવવી પડશે. કંઈ નહીં, અત્યારે હું ફોન રાખું છું અને ત્યાં સુધી પ્લીઝ સાચવી લેજો. હા ઓકે બેન, તમે ચિંતા નહીં કરતા, ત્યાં સુધી છીએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીએ વાતે ના કરી મને. પપ્પા શું કરો છો? શું બેટા, બધી ડિટેલ જોઉં છું, બેંકની બધી એન્ટ્રી બાકી છે પાડવાની. હવે આ દેવાંગની થોડીક ડિટેલ કાઢો ને અને કાંઈક સેટિંગ કરો ને. છો બેટા, મને એવું લાગે છે કે આ ધંધો તારે સંભાળવો પડશે અને થોડું ઘણું હું એ મેનેજમેન્ટ કરી લઈશ. બાકી એ કંઈમાં ધ્યાન આપે એમ છે નહીં. એને આ ઘર પ્રત્યે, તારી મમ્મી પ્રત્યે, મારા પ્રત્યે, તારા પ્રત્યેની ભાભી પ્રત્યેને કોઈ લગાવ છે નહીં. અને એની બૈરી કહીને એમ જ એ ચાલે છે. એને પાછળથી પસ્તાવાનો વારો આવશે, જેને પસ્તાવાનો છે જ આપણે ખબર છે, પણ એ માનવા તૈયાર જ નથી. હવે એ પસ્તાય કે ન પસ્તાય, પણ અત્યારે આપણે તો દુઃખી થાવી છે. તમે કેટલા દુઃખી થાવ છો, મારા બા દુઃખી થાય છે. હા, પણ શું કહીએ એને, બોલ, એને કઈ ભાષામાં સમજાવીએ? કંઈ નાનો હોય ને તો આપણે કદાચ એને કંઈક મારી પણ દઈએ, હાથ ચાલાકી એની સાથે કરીએ, પણ આવડો મોટો માણસ છે, પરણી ગયો છે, કાલ ઉઠીને એના છોકરા થવાના, તો શું આપણે એને આવી રીતે કંઈ બોલી શકીએ? તમારી બધી વાત હાચી, પણ હવે બહાર તમે સમજાવતા હતા ને એટલે જ લઈ ગયા હતા ને, પણ એનામાં કાંઈ સુધારો આવ્યો એવું લાગ્યું? એનામાં કંઈ સુધારો આવે એમ નથી. એ કદાચ છે ને નોકર બનીને જ રહેશે, એના શેઠ બનીને કામ કરવાનું છે ને તારી સાથે એ નથી કરવાનું. એ આખા મહિનામાં એ 5-10 દિવસ તો રખડપટ્ટી કરે છે, 5-10 દિવસ તો ભરતોય નથી. એ ક્યાં જાય છે, શું કરે છે, તને ખબર છે? ક્યાં જતો હોય કોને ખબર? એને લીધે જ આ બધી બેંકની આ બધી અપડેટ બાકી છે, કોઈ એન્ટ્રી પડી નથી. એટલે હું ચેક કરવા બેઠો છું કે જોઉં છું કે એને કેટલું કામ કર્યું. 1 મહિનાથી એ બેંકમાં નથી ગયો, કોઈ એન્ટ્રી નથી પડી,
એમાં બધું બતાવે છે. એ જોવા બેઠો તો હું. હવે એને કોણ સમજાવે બોલ? એને સમજાવવો બહુ અઘરો છે. કોઈક અજાણો વ્યક્તિ હોય ને તો આપણે એને સમજાવી શકીએ, પણ આ નથી સમજે એમ. જેનામાં મગજ હોય ને એને સમજણ ભાઈ. આનામાં મગજ જ છે નહીં. જેટલું એની બૈરી બોલે ને એટલું જ એ કરે છે. અને એની બૈરીની બી કેટલી મોટી જીભ ચાલે છે તને ખબર છે ને? ઘરમાં કોઈ કામ નથી કરવા, મોબાઈલ લઈને બેસી રહેવું, રીલ જોયા કરવી, સેલ્ફી લેવા રાખવી, બીજું શું કામ કરે છે? અને આવડે પણ શું છે એને? કાંઈ નથી આવડતું. ઘરમાં ખાવાનું બનાવીએ છીએ, મોટી વહુ ખાવાનું બનાવે છે તો એને એ ભાવતું નથી. અને જમવા બેઠા હોય ને બીજેથી મંગાવી લે છે. શરીર બગડશે ત્યારે એને ખબર પડશે. છે બેટા? શરીર બગડે ને તો એની તો દવા હશે કદાચ, અને મહિનામાં સારી થઈ જાય. પણ તમને એક બીજી વાત કહું, જિંદગી જો બગડે ને તો પછી એનો ઈલાજ કાંઈ નથી. એ તો તમને ખબર છે ને. હા બેટા, તારી વાત સાચી. તો એ એની જિંદગી બગાડવા બેઠો છે. આપણે તો કાલ સવારે કહી દેવું કે જા તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. પણ એની ઉપાધિ તો તમને થતી છે ને મને થાય છે. અરે મને તો એના કરતાં વધારે ઉપાડી છે ને તારી મમ્મીની થાય છે કે તારી મમ્મીને 1000 વખત સમજાવ્યું છે કે એના માટે જીવ કાઢી નાખ, એના માટે એનામાં જીવ રાખે છે, એની જ વાત કર્યા કરે છે ને એને લીધે એની તબિયત વધારે બગડે છે. કોણ સમજાવે એને? મારો દેવો ટેમ આપણે જે કરીએ છીએ એ તો ધ્યાનમાં જ નથી લેતી. એ નહીં ધ્યાનમાં લે. એનું કારણ છે કે એને છે ને બધું તૈયાર મળી ગયું છે અત્યાર સુધીમાં બધું. પણ જે વ્યક્તિએ મહેનત કરીને આમાં બધું ઊભું કર્યું હોય ને એને એની કિંમત હોય. સમજ્યા તમે? એને એ ખબર જ નથી કે ત્યાં કેટલું બલિદાન આ ઘર માટે આપ્યું છે. ના, મારું તમે શું કામ કહો છો? તમારો દાખલો આપો ને. આ બધી તમારી મહેનત છે. હું તો ખાલી અત્યારે પૈસા કમાઈને ઘર ચલાવું છું. બાકી આધાર સ્તંભ તો તમે જ આ ઘરનો છો ને. આધાર સ્તંભ છે, તું સમજે છે, પણ એ ક્યાં સમજતો છે? એને સમજવું જોઈએ ને. ઘરમાં ધ્યાન આપવું જોઈએ, મા બાપ સાથે રહેવું જોઈએ, ભાઈ ભાભી સાથે રહેવું જોઈએ, પણ નહીં, બસ ગાડી લઈને હર્યા ફર્યા કરવું છે. સાચી વાત છે તમારી. રાત્રે મોડા આવું, સવારે મોડા ઉઠવું, આ બધું શું છે બેટા? હવે કંઈ નહીં, એ કંઈ સુધરે એમ નથી. પણ હવે છે ને તારી મમ્મીમાં આપણે ધ્યાન કરાવવું પડશે. અને મને એવું લાગે છે કે કોઈ મોટા કોઈ ડૉક્ટરને બતાવી દઈએ અને રિપોર્ટ કરાવી લઈએ. જો આમને આમ તારી મમ્મી પથારીમાં ને આમને તેમ માંડી રહેશે ને તો કદાચ કંઈક નવા જૂની થાય. એના કરતાં પહેલાં આપણે કોઈ સારા ડૉક્ટરને બતાવી દઈએ. કંઈ વાંધો નહીં, લઈ જઈશું. તમે ચિંતા નહીં કરતા. હા, ભલે આપણે મોટી હોસ્પિટલમાં જવું પડે, પણ એ તો એનો ઈલાજ તો થઈ જાય, એની ઉપાધિ નથી. પણ એક આનો ઈલાજ જો થઈ જાય ને દેવાંગનો, એટલે આપણા ઘરમાં છે ને ચાર શાંત લાગી જાય. જો બેટા એનો ઈલાજ તો હવે છે ને એની જાતે કરે ને તો જ થાય, બાકી કોઈના સમજવાનો નહીં મળે. અને તું મારું કામ કરજે, કાલે તું બેંકમાં ઊભો જઈ આવજે અને ડાયરેક્ટ છે ને એન્ટ્રી બધી પડાયેલો છે, બરાબર? હું બધું જ કામ બાકી છે એની અંદર. હા પપ્પા, હું બધું કરાવી નાખીશ. હા, હા દેવાંગ પણ કેટલી વાર હોય ફોન કર્યો હતો કે વહેલા આવજો. હા થઈ જાય, ઉપાધિ ન કરતા તમ તારે. આ રોડ ઓ થાય તો ઉપાધિ શું તમે પણ ક્યારનો ફોન કર્યો તો મેં કે વહેલા ઘરે આવજો એમ. 10 કલાક કરી તમે તો. આવતો તો પણ આ રમા કાકાનો છોકરો મળ્યો મને કહે કે હાલો મારી યારે પાણીપુરી ખાતા આવીએ. પછી મેં કીધું કે જઈ આવીએ. અહીંયા મારો જીવ અદર થઈ ગયો છે ને તમારે પાણી પૂરો ટીજવો છે. હા કા તે મને ફોન કર્યો હતો કે તારે કંઈ કામ હતું અને એટલા માટે જ ઘરે આવતો હતો. આ બોલ શું કામ હતું? હા ફરી પાછી કઈ નવી રમત રમવાની છે કે શું? રાજભાઈનો ફોન આવ્યો હતો. તમને તો ખબર નહીં. કોણ રાજભાઈ? મારા મમ્મીની બાજુમાં, એટલે કે અમારું જે ઘર છે ને એની બાજુમાં રહે છે રાજભાઈ, અમારા પડોશી છે. હું કઈ થોડી ઓળખતો હોય રાજભાઈને. હવે તમારા પડોશી હોય તો મારે શું લેવા દેવા? એને ઓળખો કે ન ઓળખો પણ મારી વાત સાંભળો. હા બોલ. એમનો ફોન આવ્યો હતો કે મમ્મી બીમાર છે. એમના મમ્મી બીમાર છે તો તને શું કામ ફોન કરે છે? એના મમ્મી નહીં, મારા મમ્મી બીમાર છે એટલે ફોન કર્યો હતો કે એમની તબિયત બહુ વધારે બગડી ગઈ છે. મતલબ સાસુમાં બીમાર છે? હા. અરે તો પછી મને ફોન કરાવી દેવાય ને ડાયરેક્ટલી સાસુમાનો કે એમને આવી તકલીફ છે તો. મમ્મીએ તો ફોન જ નહોતો કર્યો. આ તો રાજભાઈ ફોન કર્યો ને ત્યારે ખબર પડી કે આવું બધું છે એમ અને દવાખાને લઈ જવા પડે એમ છે. પછી મમ્મીને મેં ફોન કર્યો ને ત્યારે એમને કહ્યું, એ તો માનવા રાજી જ નહોતા. એ તો એમ કહેતા કે ના બટા આવવાની જરૂર જ નથી, હું મેનેજ કરી લઈશ, હું આમ કરી લઈશ. હવે એકલા છે ને કોઈ સેવા કરવા વાળું નથી, દવાખાને લઈ જવા વાળું નથી. હા તારી વાત તો સાચી છે.
અને આમે તે જમાઈમાં બીજું છે કોણ? મતલબ મારા સિવાય બીજો કોઈ જમાઈ નથી. તો પછી એક દીકરા તરીકે જમાઈ તરીકે મારે જ આ ફરજ પૂરી કરવાની હોય ને. અને આમે તે તું ચિંતા જરાય ના કરતી. એવું કહે છે ને તો હું ઘરે વાત કરી લઉં છું. આપણે 2 જણા જઈ આવીએ, આટો મારીને વી આવીશું. આટો મારીને વહી આવશું એટલે? મમ્મી બીમાર છે, એને જોવા નથી જવાના ત્યાં? એટલે બહુ વધારે પડતા બીમાર છે, આમ દાખલ કરવા પડે એવું કઈ છે? અવાજ ઉપરથી તો એવું જ લાગતું હતું. અને ખબર જ છે ને અવારનવાર હમણાંથી બીમાર રહી જ છે. તો આ વખતે છે ને પ્રોપર ડોક્ટર પાસે જઈ અને જે રિપોર્ટ કરાવવા પડે ને બધું કરાવી અને એમને સાજા કરીને આવવાનું છે. બહુ ભૂંડી ભાઈ, આ બીમારી બહુ ભૂંડી. હા, સાસુ મને આ ઉંમરે જો બીમારી લાગશે, બિચારા એકલા રહી છે, પછી આગળ જતા શું કરશે? એટલે જ કહું છું કે તમે છે ને ઘરે વાત કરી દો ફટાફટ અને પછી આપણે લોકો જઈએ. હા ઠીક છે, વાત તો કરી જ લઈશું. પણ તને શું લાગે છે પપ્પા ને મોટા ભાઈ જવા દેશે ખરા? જવા દેશે એટલે મારા મમ્મી બીમાર છે તો મારે જવાનું નહીં. એમાં કઈ એમને પૂછવાનું, એમની પરમિશન લેવાની, વાત કરવાની વાત કરી છે મેં, પરમિશન લેવાની વાત નથી કરી. હા, કૂલ ડાઉન વાત કરું છું. મને ખબર છે કે સાસુમાં બીમાર છે એટલે તને બધું અહીંયા બધું ફરતું હશે, પણ જો થોડોક સમય માંગુ છું તારી પાસે કે હું એમને પૂછી લઉં, વાત કરી લઉં. કારણ કે હમણાં થોડા સમય પહેલા જ પપ્પા મને મળ્યા હતા અને પપ્પાએ જે પ્રમાણે મને બધી વાત કરી છે એ પ્રમાણે મને લાગતું નથી કે એમાંથી રૂપિયા મળવાના કોઈ ચાન્સીસ રહે. પૈસા વગર તો દવાખાને જવાશે નહીં ને. તો તમારા પૈસા કેદી કામ આવશે? રોજ ઓફિસ આયેલા તો જાઓ છો બેગ લઈને, તો કમાતા નથી? એકચ્યુઅલી ટિફિન લઈને ગાર્ડનમાં ખાઈને જ પાછો આવી જાઉં છું. ક્યાંય નોકરી નથી લાગી, અને લાગી થી ત્યાં કઈ નોકરીમાં હક નહોતું, એટલા માટે મેં પછી તને વાત જ ના કરી. અને પછી નાટક છે બધા, નાટક. પૈસા નહીં કમાવાના. હવે આવું તું મને કહીશ? કામ ચોરી કહેવાય આને. દામિની, અત્યાર સુધી તું મારા સપોર્ટમાં હતી અને હવે જ્યારે આવું બધું થયું ત્યારે તું મને વખોડીશ એમ? સપોર્ટમાં હતી પણ હવે જરૂર છે મને, તો શું કરવાનું? ક્યાંથી આવશે પૈસા? પૈસા માટે કઈક જુગાડ કરીશું ને. પૈસાનું પછી વિચારશું. પહેલા છે ને ત્યારે મમ્મી પાસે જવું જરૂરી છે. તમે ઘરે વાત કરી દો કે આપણે થોડા દિવસ ઘરે નહીં હોઈએ, એટલે એ લોકોને જે કરવું હોય ને એ કરે મેનેજ. મારી પાસે એક જુગાડ છે. શું? પપ્પાનું એટીએમ કાર્ડ, એનો પાસવર્ડ મને યાદ છે. આપણે લઈ લઈએ, પછી પપ્પાને હું વાત કરી લઈશ કે પપ્પા મારે આવી જરૂરિયાત હતી ને એટલા માટે હોસ્પિટલમાં દેવા માટે રૂપિયા વાપર્યા છે, અને એકવાર પૈસા આપી દીધા પછી પપ્પા થોડી મને કઈ કહેવાના છે. હા તો કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કરો. પૈસાનું સેટિંગ તમારે કરવાનું છે. અને મમ્મી એ બુદ્ધિ વગરના છે, એટલા બધા બીમાર થઈ ગયા ને તો પણ એક ફોન ના કર્યો. પાછા ઉપરથી એમ કહે છે કે તને ક્યાં સાસરીમાંથી મારે હેરાન કરવી. હા થઈ, એમાં શું, પહેલા ફોન કર્યો હોત તો આટલો બધો ખર્ચો નથી જોવાનો, પણ બીમારી આટલી બધી આગળ ના વધત ને. હા, કે આવી રીતે તાત્કાલિક આપણે જવું પડે, ત્યાં 2-4 દિવસ આપણે રોકાવું પડે, એ જ્યાં સુધી સાજા ના થાય ત્યાં સુધી કોઈએ એમની સેવા ચાકરી કરવી પડે. અત્યારે આપણે જ્યાં સુધી ન જઈને ત્યાં સુધી રાજભાઈ ને એમની વાઈફ છે એ ધ્યાન રાખશે, પણ પછી આપણે જવું પડશે. કે પારકા કઈ રોજ થોડી સેવા કરે? ના ના, આપણે જવાનું જ છે. આપણે ચાલો. વહેલી તકે જઈશું. હું ઘરેથી હમણાં પૈસાનું જુગાડ કરું. ચલ 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 ચલ. હું ક્યાં આવું? મારે તૈયારી કરવી છે. તમે જાઓ જ્યાં જવું હોય ત્યાં. હા, પૈસાની વ્યવસ્થા કરવાની છે. ઓફિસમાંથી તે પપ્પાનું છે ને એટીએમ કાર્ડ બૂચ મારું છું. મેં એટલા માટે બધાને ભેગા કર્યા છે કે મારા ખાતામાંથી 15,000 રૂપિયા ઉપડી ગયા છે. તો આ પૈસા કોણે લીધા તને ખબર છે કંઈ? 15,000? પપ્પા ઘણી વાર દેવાંગ તમારું એટીએમ કાર્ડ લઈ જતો હોય છે. પણ તો પૂછીને લઈ જાય ને, અને ત્યાં તો ઉપાડ્યા નથી. હા, તમે નથી ઉપાડ્યા ને કઈ કોઈ કામેથી? પણ કઈ ગયો ને બીવો છો હે ને એટલું બધું. ના કે ભાઈ, આપણે ચોરી ઓ કરી બેટા. હોય તો ચોરી? ઘરમાં ને ઘરમાં ચોરી કરો છો તમે લોકો? ચોરી કોઈએ નથી કરી. હવે એમને પિન ખબર હતો, તેમને પૈસા ઉપાડ્યા છે. અમારે જરૂર હતી ને એટલે ઉપાડ્યા છે. જરૂર હતી એટલે પણ આપણે પૂછાય ને. પપ્પા તમને ખબર પડશે ને તો તમે એમ જ કહેશો કે બા દીકરા બા, મને ગર્વ થાય છે કે તે જે કારણથી પૈસા ઉપાડ્યા છે એમાં તારે હજી વધારે રૂપિયા ઉપાડવા જોઈએ. એક તો તું મને પૂછ્યા વગર મારા બેંકના ખાતામાંથી પૈસા ઉપાડે છે, એટીએમ કાર્ડ ઘરમાંથી લઈ લે છે, અને તું પાછો ગર્વની વાત કરે છે મારી સાથે. પણ પપ્પા વાત જ એવી હતી. અને જો અમે કઈ અમારા શોખ માટે નથી ઉપાડ્યા, ઇમરજન્સી હતી પપ્પા. ઇમરજન્સી માટે. એવી રીતે તમારે કઈ ઇમરજન્સી આવી ગઈ? મેડિકલ હા, emergency. કામ તો કરવાની ખબર નથી પડતી. મોટાભાઈ, મારા સાસુમાં બહુ બીમાર છે, એમને ખાટલા વસ થઈ ગયા છે, અને પડોશમાંથી ફોન આવ્યો તો કે તમે આવો તમારા સાસુમાની તબિયત પૂછવા માટે. હવે એમને આમ જઈએ તો કેવું લાગે પપ્પા? અને આના સગા મમ્મી થાય. હવે દામિનીના સગા મમ્મી હોય તો દામિનીની ફરજ પડે કે નહીં? હવે તું છે ને બધી સમજાવવાની ને ગોળ ગોળ વાત નહીં કર.
તને તારી સાસુની ફિકર છે, ત્યાંથી કોઈકનો ફોન આવ્યો એટલે તારે મારા પૈસા લઈ લેવાના. તો ફિકર તો હોય જ ને, અને અત્યારે જરૂર છે એટલે હા. એમને દવાખાને લઈને જવાના છે. અરે. જોવો, તમને લોકોને ખબર છે ને કે મારા ફેમિલીમાં મારા મમ્મીનું ધ્યાન રાખી શકે એવું કોઈ નથી, તો મારે જ જવું પડે ને, એમની દીકરી છું હું. ઓ બટા, હા. મારી એક વાતનો જવાબ આપો. એ તો એના સાસુ થતા હતા ને એને પેટમાં ભળ્યું, હે? પણ આ તો એની હગી માં હતી, તો એને તે દિવસે કેમ ન લઈ ગયો ઈ? અને બીજી વાત એ કે મને સરકારી કાર્ડ આપ્યો હતો કે આની પાછળ રૂપિયા ન વેડફવાના હોય, આ કાર્ડ લઈ જજો એટલે ફ્રીમાં સારવાર થશે. જોવો, ઈ બધી વાત અત્યારે શું કામ કરો છો? હા, હા. મારા મમ્મી બીમાર છે ને, જવું પડે એમ છે. બાજુવાળાનો ફોન આવ્યો તો તો આ- એટલે કેટલા બીમાર હશે. આપણે નીકળીએ, આપણે નીકળીએ. ક્યાં એને જ જવાનું? ક્યાંય નથી જવાનું. તો આ વિચાર તમને તમારી સાસુમાનો નહીં આવ્યો? આ તમારા સાસુમાં કેટલા વખતથી બીમાર છે, કોઈ દિવસ તમે ચા પાણી દવા કોઈ દિવસ આપી છે તમે એને? કંઈક સારું ખવડાવ્યું છે? અરે ખવડાવવાની વાત છોડો, સારી વાતો કરી છે તમે? અને તું શું આમ મોઢું નીચું કરીને વાત કરે છે? મારી સાથે નજર મિલાઈને વાત કરને. તે તારી મમ્મીને કોઈ દિવસ ધ્યાન રાખ્યું છે? અરે પણ અત્યારે આ બધું ક્યાં સંભળાવવાનું આવે છે? કેમ? હવે જવા દો ને, અત્યારે અમારે ઓ. જવું પડે એમ છે. ક્યાંય નથી જવાનું. ક્યાંય નથી જવાનું એટલે મારા મમ્મી છે. તો આય મારા મમ્મી જ હતા ને, હે? તઈ ક્યાં ગયા હતા તમે? અશોક, હું તું એક ફરજ નિભાવે છે ને તો બસ થઈ ગયું. દેવાંગની ફરજમાં કાંઈ નથી આવતું દીકરા. મમ્મી મારી વાત સાંભળો, કદાચ એ દવાખાને ન લઈ જાય ને તોય કાંઈ વાંધો નહીં, હા, પણ થોડીક તો તમારી પ્રત્યે લાગણી હોત ને તો મને સારું લાગે. એ તો બધા અશોક જેવા ન હોય ને દીકરા. દેવાંગને તો એની ઘરવાળી છે ને, આખા દુનિયામાં એક જ છે એના જીવન માટે. એની માનો ખોડો એને તો યાદ જ નથી કે હું નાનો હતો, મારા ભાઈ કરતાં હું વધારે બીમાર પડતો, અને જ્યારે સગવડતા નહોતી ને ત્યારે મા ગમે તેમ કરીને દવાખાને લઈ જતી હતી. ખબર નહીં એ સમયે રૂપિયાની સગવડતા ન કરી હોત ને મારા ભાઈ પાસેથી તો દેવાંગ અત્યારે આપણી સામે ન હોત. આ તમે હું વાત અને કરું બાપા, મેં મારા દીકરા માટે થઈને એવી કસોટી ભોગવી છે ને દેવાંગ, એ મને જ ખબર છે. આ બધું દીકરા સામે મારે કહેવાનું ન હોય, પણ તું અત્યારે હદની બહાર જઈ રહ્યો છે. તું કીધા વગરના રૂપિયા તારા પપ્પાના ખાતામાંથી લઈ લે છે. કમસે કમ મદદ ન કરે તો કાંઈ નહીં, પણ તારા બાપ પાસે જે મૂડી છે ને મારા દવાખાનાની, એ તો ન લે. તને શું લાગે છે કે તારું આવું બધું કરવાથી અમને બધાને આનંદ થશે? કમસે કમ તું કહીને પણ લઈને રૂપિયા તો પણ દુઃખી ન થઈએ. અને તારા ભાઈ એકલાએ ઠેકો લીધો છે મા બાપની સેવા કરવાનો. કાલે સવારે તમારા સંતાનો થશે ત્યારે તમને ખબર પડશે કે તમારા સંતાનો તમારાથી કેવી રીતે મોટા થાય છે. જ્યારે તમારા લોકોની ફરજ આવે, તમારા લોકોની જવાબદારી આવે મા બાપને સાચવવાની, તમે લોકો પાછળ પગ કરી લો છો. સાચી વાત છે તમારી મમ્મી. આજે મને સત્ય સમજાય છે કે હું હંમેશા તમારી અને પૈસાની વચ્ચે પૈસાને જ મહત્વ આપતો હતો. એ જ તો આ અમુક ઘરના દીકરાઓનો વાંધો છે. મા બાપ કરતા લોકોને રૂપિયા વધારે વાલા છે. રૂપિયા અને પોતાની ઘરવાળી ને પોતાના દીકરાઓ. પણ જ્યારે પોતાના મા બાપ માટે જે ઘટના બની હોય અને ભવિષ્યમાં તમારા દીકરાઓ મોટા થાય ને ત્યારે એ જ ઘટના તમારી સાથે બને ને ત્યારે તમને અહેસાસ થાય કે પોતાના મા બાપ પર એ સમય શું વીત્યો હશે. પણ કાંઈ મતલબ નહીં, સમય જતા પસ્તાવો થાય ને એનો કોઈ મતલબ નથી હોતો દેવાંગ. બહુ સમજાય છે મને હવે કે મેં બહુ ખોટું કર્યું છે તમારી સાથે. જે મા બાપે પેટે પાટા બાંધીને મને મોટો કર્યો, હું એ મા બાપને જ મોટો થતા ભૂલી ગયો. મમ્મી જુઓ, મારી આ ભૂલ માફ કરવા યોગ્ય તો નથી, પણ છતાંય આજે અંતર મનથી પસ્તાવો થઈ રહ્યો છે મમ્મી કે મેં બહુ ખોટું કર્યું છે તમારા લોકોની સાથે. બની શકે ને તો પ્લીઝ મને માફ કરી દો મમ્મી. ભૂલ એમને એકની નથી, મેં પણ ભૂલ કરીશ. હું એ મારી જવાબદારી ભૂલી ગઈ હતી. આજે મારા મમ્મીને જ્યારે હોસ્પિટલ લઈ જવાનું થયું તો મને ખબર પડી
કે જ્યારે જ્યારે મા બાપ બીમાર હોય ત્યારે કેવું થાય છે. તમે બીમાર હતા ત્યારે તમારું ધ્યાન ન રાખ્યું, હોસ્પિટલ ન લઈ ગઈ અને ઘરના કામય ન કર્યા. પણ મારા મમ્મીની સાથે આવું થયું ને તો મને સમજાણ. મમ્મી સોરી, હવે આવું ક્યારેય નહીં કર. જેમ એ મારી માં છે એમ તમે પણ મારી માં છો. આખી જિંદગી મારે તમારી સાથે રહેવાનું છે. તમારું ધ્યાન રાખવું જોઈતું હતું. હું વચન આપું છું, પ્લીઝ અત્યારે મને જવા દો. મારા મમ્મી સાજા થઈ જશે ને પછી હું મારી બધી જવાબદારી નિભાવીશ. મમ્મી હું પણ અત્યાર સુધી જે જવાબદારી નથી નિભાવી શક્યો ને એ મારી બધી જવાબદારીઓ સંભાળી લઈશ. પ્લીઝ મમ્મી એક મોકો આપો ને. ઠીક છે, છોરું કચોરું થાય, માવતર કમાતર ક્યારેય ન થાય. માફ કરી દીધા, પણ બીજી વખત આ ભૂલ ન થાય ને એનું ધ્યાન રાખજો. જઈએ અમે. જઈ આવો. ઠીક છે બેટા, જા તારી સાસુનું ધ્યાન રાખ અને કદાચ પૈસાની જરૂર પડે ને તો ફોન કરજે. પણ હવે પછી આવી કંઈ ભૂલ નહીં થાય એનું ધ્યાન રાખજે. નહીં થઈ ગયા ચાલો.